રાજકોટ સ્થિત મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી લાલ બહાદુર શાસ્ત્રી પ્રાથમિક વિદ્યાલય ગુજરાતી માધ્યમ દ્વારા શાળાના સુવર્ણ ઇતિહાસને ઉજવવા માટે એક ભવ્ય રીયુનિયન 2026નું આયોજન કરવામાં આવ્યું છે। આગામી તારીખ 9 ઓગસ્ટ રવિવારના રોજ સાંજે 4:30 કલાકે શાળાના કેમ્પસ ખાતે આ વિશેષ કાર્યક્રમ યોજાનાર છે। ટ્રસ્ટી ડોક્ટર અલ્પના ત્રિવેદી હેલીબેન, શિક્ષકો અને વિદ્યાર્થીઓના સહયોગથી યોજાનાર આ કાર્યક્રમમાં શાળાની સ્થાપનાથી આજ દિન સુધીના અંદાજે 60 વર્ષના તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને પૂર્વ શિક્ષકો એક જ મંચ પર ભેગા થશે। જૂની યાદોને તાજી કરવા અને ગુરુ શિષ્યના સંબંધને ફરી જીવંત કરવાના આ અનોખા અવસરમાં દીપ પ્રાગટ્ય, પૂર્વ શિક્ષકો તથા વિદ્યાર્થીઓનું સન્માન, બેચવાઇઝ ઇન્ટ્રોડક્શન, ગ્રુપ ફોટોગ્રાફી, ડીજે, ગરબા અને ડિનરનું ભવ્ય આયોજન રાખવામાં આવ્યું છે। આ યાદગાર સંમેલનમાં જોડાવા માટે હાલ નોંધણી ચાલુ છે અને રસ ધરાવતા પૂર્વ વિદ્યાર્થીઓ સંપર્ક કરી શકે છે। આ સમગ્ર આયોજનને સફળ બનાવવા આચાર્ય માલતીબેન ચૌહાણ અને સમગ્ર ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે। આયોજકોએ અબ તક મીડિયાની મુલાકાત લઈ વિશેષ માહિતી આપી હતી। માલતીબેન ચૌહાણ, શ્રી મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી લાલ બહાદુર શાસ્ત્રી પ્રાથમિક વિભાગમાં પ્રાઇમરી પ્રિન્સિપલ છું। અમે 2065થી અમારા શાળાનો સ્થાપના દિન છે, ત્યાંથી તો 2026 સુધીના પૂર્વ વિદ્યાર્થી પ્લસ પૂર્વ શિક્ષકો અને પૂર્વ આચાર્યનું સ્નેહ મિલન કરવા જઈ રહ્યા છે। તારીખ 9/8/2026 રવિવાર 4:30 વાગે। આ કાર્યક્રમની અંદર અમારા ટ્રસ્ટી શ્રી ડૉક્ટર અલ્પનાબેન હાજર રહેશે અને પૂર્વ પ્રિન્સિપલો હાજર રહેશે અને પૂર્વ સ્ટાફ પણ હાજર રહેશે। કાર્યક્રમની રૂપરેખામાં વિદ્યાર્થીનું સ્નેહ મિલનની અંદર સૌ પ્રથમ વિદ્યાર્થી આવશે, ત્યાર પછી એને અમે સ્કૂલ વિઝિટ માટે મોકલશું। શાંતિભાઈ દાબેલીનો કાર્યક્રમ ગોઠવેલો છે, સેલ્ફી પોઈન્ટ રાખેલ છે, રાસ ગરબાનું આયોજન કરેલ છે, ડીજે, અને આ યુનિયનની અંદર વિદ્યાર્થી અને જૂના શિક્ષકો બધાને એક સુવર્ણ તક આપવામાં આવેલ છે। પોતાનું બચપનને ફરી વાગોળવા પ્રયત્ન કરી રહ્યા છે। તેમાં અત્યારે આજની તારીખ સુધીમાં 1500 વિદ્યાર્થી આ લિંકમાં જોડાયેલા છે અને 500નું રજિસ્ટ્રેશન થઈ ગયેલું છે। આ કાર્યને સફળ બનાવવા માટે અમને અમારા ટ્રસ્ટીશ્રીનો સહકાર છે, પ્લસ જૂના ટીચરો, સ્ટાફ, પ્રિન્સિપલો અને વિદ્યાર્થી દ્વારા આયોજિત આ કાર્યક્રમ અમે કરી રહ્યા છીએ। દરેક વિદ્યાર્થીને અમે આવકારીએ છીએ। હજી ને હજી વધારે આવો, મોસ્ટ વેલકમ। થેન્ક યુ।